એક તાજેતરની ઘટના ગુજરાતના વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને ઘણી ચર્ચા પેદા કરી રહી છે. છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી બીજેપીની સરકાર ગુજરાતમાં સત્તામાં છે અને વિકાસના મોટા દાવાઓ કરવામાં આવે છે. પરંતુ તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન એક અનપેક્ષિત ઘટનાએ આ વિકાસની વાસ્તવિકતા પર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે. આપણે આ વિષય ઉપર વિગતવાર ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું બ્રિજેશ પરમાર અને આપ જોઈ રહ્યા છો સાંપ્રત ન્યૂઝ. વાત કરીએ ઘટનાની વિગતો વિશે તો 20 સપ્ટેમ્બર 2025 ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેઓ ભાવનગરમાં વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે આવ્યા. ત્યારબાદ તેઓ લોથલ પહોંચ્યા, જ્યાં તેઓએ નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સનું નિરીક્ષણ કર્યું. તેઓનું પ્લાન હતું કે લોથલથી હેલિકોપ્ટરમાં અમદાવાદ અથવા ગાંધીનગર જવાનું, પરંતુ ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર ઉડી શક્યું નહીં. પરિણામે તેઓને રોડ માર્ગે મુસાફરી કરવી પડી, જે લગભગ 100 કિલોમીટરની હતી. આ મુસાફરી દરમિયાન તેઓના કાફલાને બાગોદરા માર્ગ પર અનેક જગ્યાએ ખાડામાં તથા પાણી ભરાયેલા વિસ્તારો અને તૂટેલા રસ્તાઓનો સામનો કરવો પડ્યો હતો. સરદાર પટેલ રિંગ રોડ પર વરસાદને કારણે પાણી ભરાયું હતું અને ખાડાઓને કારણે કાફલાને ધીમી ગતિએ ચલાવવો પડ્યો હતો. બાવળા નજીક ટ્રાફિક જામ પણ થયું હતું, જેના કારણે હેવી વાહનોને સનદ તરફ વાળવા પડ્યા હતા. આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ વિડીયો શેર કરીને બીજેપી સરકાર પર કટાક્ષ કર્યો છે. તેઓ કહે છે કે વિકાસના દાવા કરવામાં આવે છે તે વાસ્તવમાં દર વર્ષે ચોમાસામાં ધોવાઈ જાય છે. ત્યારે ગુજરાત મોડેલની વાસ્તવિકતા શું આ દર્શાવે છે? 21 વિપક્ષના નેતાઓ કહે છે કે છેલ્લા 30 વર્ષથી એક જ પાર્ટીનું શાસન હોવા છતાં રસ્તાઓની હાલત સુધરી નથી અને લોકોને રોજિંદા જીવનમાં પરેશાનીઓનો સામનો કરવો પડે છે. એક્ઝામ્પલ તરીકે તાજેતરમાં મોરારી બાપુ જેવા આધ્યાત્મિક નેતાએ પણ ગુજરાતના રસ્તાઓને વિશ્વના સૌથી ખરાબ રસ્તાઓમાંથી એક કહ્યા છે. રોડનો પ્રોબ્લેમ હતો. તરેડ અને તલગાજડા વચ્ચે રોડ એકદમ દુનિયામાં ક્યાંય ન હોય એટલો ખરાબ હતો. આનાથી ખરાબ રોડ મેં જોયો જ નથી. મારા 79 વર્ષમાં આટલો ખરાબ મેં કોઈ દિવસ જોયો નથી. એવું ગાડીમાંથી ઉતરીને હાલવા માંડવાની ઈચ્છા થાય, ગાડીમાં બેસાય જ નહીં. આ ઘટના ગુજરાતની જનતા માટે એક મોટો સવાલ ઉભો કરે છે. જ્યારે નેતાઓ આવે છે ત્યારે રસ્તાઓને ચકાચક બનાવવામાં આવે છે, પરંતુ સામાન્ય લોકો માટે કેમ આ રસ્તાઓ ચકાચક બનતા નથી? એક વ્યક્તિએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કહ્યું હતું કે તમે અમારા ગામમાં આવો તો અમારા રસ્તા પણ સારા થઈ જાય. આ પ્રકારની સમસ્યાઓ દર વર્ષે ચોમાસામાં વધુ તીવ્ર બને છે અને રસ્તાઓને રિપેર કરવા પડે છે. કેટલીક જગ્યાએ તો ચાલુ વરસાદમાં પણ પ્રી મોન્સૂનની કામગીરી પણ ચાલુ રાખવામાં આવે છે, જે વધુ સમસ્યા પેદા કરે છે. આ ઘટનાથી પ્રધાનમંત્રીને ગુજરાતની વાસ્તવિકતાનો અનુભવ થયો હશે. કદાચ તેઓ વિચારતા હશે કે તેઓએ ગુજરાતને કોના હાથમાં સોંપ્યું છે અને તેની હાલત કેવી છે. અમારી અપેક્ષા છે કે આ ઘટના પછી સરકાર રસ્તાઓની સ્થિતિ સુધારવા માટે તાત્કાલિક પગલા લે, જેથી જનતાને આ પ્રકારની પરેશાનીઓનો સામનો ન કરવો પડે. તમે આ સમગ્ર ઘટના વિશે શું વિચારો છો? કોમેન્ટમાં જરૂરથી જણાવજો.
જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ.